જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો અમે પણ મજામાં છે. અને અમારો આખો વિડીયો જોજો, ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તે. તો હાલો, કેમ છો બધા? મજામાં? તો અમે પણ છે ને આજે જો રાખડી લેવા ગયા હતા. તો તમને બતાવું, રાખડી લઈ આવ્યા. જો છે ને અમે રાખડી લેવા ગયા હતા ને તે રાખડી લઈ આવ્યા છે મારા ભાઈઓ માટે. મારે છે ને 3 ભાઈ છે અને 3 ભત્રીજા છે. તો 6 રાખડી લીધી છે. 6 રાખડી લીધી છે. તો તમે કહેશો કેવી રાખડી છે ને? જો આ 2 વકલની લીધી છે, એક ભાઈ માટે અને એક ભત્રીજા માટે અને એક મારા પ્યારા પ્યારા ભાભી માટે. તો ભાઈની ને ભત્રીજાની તો સમજાણું, પણ ભાભીને ભૂલવું નહીં. ભાભીની પહેલાં લેવાની. કેમ ખબર? કે ભાઈ તો આપણે જઈએ તો કામે ગયા હોય ન હોય, આ હોય તે હોય, આપણું આગતા સ્વાગતા આપણા ભાભી કરતા હોય. અને આપણે છે ને ભાભી એ આપણું એક માનીએ ને તો આપણી મા પ્રમાણમાં કહેવાય. જો કે મા જ કહેવાય. મા બાપ તો કોઈના હોય નહીં. ઉંમર થાય એટલે બધાના મા બાપ તો વયા જાય. મારા એકના વયા ગયા એવું નથી. જો કે ઉંમર પ્રમાણે બધાના મા બાપ તો વયા જ જતા હોય. સાચું તો પિયર આપણું ભાઈ ને ભાભી કહેવાય. તો ભાઈને તો સમજાણું કે એ તો આપણો ખુદનો જ છે, એ તો આપણો જ છે. પણ ભાભી પારકા હોય તો ભાભીને આપણે વધારે લાડ લડાવું કરવું, એ આપણે માનો દરજ્જો દીધો હોય ભાભીએ. તો આપણે એને આપણા કર્યા હોય ભાભીએ, એ એમ સમજાય કે આ બધા હવે મારા છે. એટલે આપણે ભાભીને આપણે છે ને એને માનવ દરજ્જો દેવાનો. અને એને આપણે જેટલું આપણે એનું ઓલું કરીએ ને એટલું ઋણ ઓછું જ છે. એટલે ભાભી તો ભાભી છે. એટલે હું તો જો પહેલાં ભાભી રાખડી જ લઉં. એટલે મારે ભાભીની પણ છે. જો આ મારા ભાભીઓની છે અને 3 ભત્રીજાની છે. ભત્રીજાને હું બાંધું છું કેમ કે મારા મમ્મી જતા ને એટલે આમ ભેગા જતા તો ખબર છે. મારા મમ્મી મારા મામાને રાખડી બાંધતા અને પાછા એના છોકરાઓને બાંધતા, એટલે ભત્રીજાઓને બાંધતા. એટલે અમે પણ હવે મેં પણ સિલસિલો રાખ્યો છે, ભાઈને બાંધવું ને ભત્રીજાને બાંધું. એટલે જો ભાઈની પણ છે ને ભત્રીજાની પણ છે, બેયની છે. કેવી છે કહેજો. જો આમાં મોરપીસ છે અને આમાં સરસ છે ઓમ છે. કેવી રાખડી લઈ ગઈ તમે કહેજો મને કેટલી કેવી છે એ. અને જો રાખડીનું પણ તમને હું એક કહું કે આપણે મોટી મોટી દુકાનોમાં લેવા જઈએ ને ત્યાં આપણે 100 રૂપિયા કહે, 200 કહે કે 500 કહે, તોય આપણે હસતા મોઢે લઈને આવીએ ને. તો જે આપણે ફેરીમાં આવતા હોય ને આપણી ગલીમાં બધે, એ કેટલી આશા લઈને આવતા હોય કે આ ગલીમાં મારે 200-500નો વેપાર થઈ જાય. તો આ મનને એવું આમ ઓલું હોય. તો એ લોકો એ જ રાખડી હોય જે દુકાનની અંદર હોય ને એ જ હોય. પણ એ ઓલો જે 200નો વેચતા હોય ને એ આ રાખડી 50 રૂપિયામાં વેચતા હોય. કેમ વેચતા હોય? કે આને દુકાનનું ભાડું ન દેવાનું હોય, લાઇટ બિલ ન દેવાનું હોય અને કોઈ ટેક્સ ન હોય, આ હોય તે હોય. એટલે એ સસ્તી થોડીક દેતા હોય તો આપણા મનને એમ થાય કે એ સારી નથી, ઓલી સરસ હતી. પણ આ એ જ હોય. પણ આ લોકોને આ બધું ન ભરવું પડતું એટલે સસ્તી દેતા હોય. અને આ લોકો મહેનત કરતા હોય, ગલીએ ગલીએ રખડતા હોય, મજૂર એવડી. તો આપણે થોડુંક એને દેવું જરૂરી છે. હું તો એમ જ કરું. જો મારે અહીંયા આવ્યા હતા ને એની પાસેથી જ મેં લીધી. મેં બજારમાંથી નથી લીધી. અને આ જ રાખડી છે ને અહીંથી જ લીધી છે મેં. અમારે અહીંયા આવે ને ફેરીવાળા વેચવા છો, આ બાયું આવે તગારા ભરી ભરીને, તો એ બાયું પાસેથી જ લીધી છે મેં રાખડી. કેમ કે મને તો ગમે નાના ધંધાદાર હોય ને એની ઉપર મને વધારે પ્રેમ ભાવ. કેમ કે એવડી મજૂરી કરતા હોય, આખો દિવસ માથે લઈ લઈને રખડતા હોય. કોઈ કટલેરીનું છે કે કોઈ બંગડી છે કે આ છે તે છે, એ કેવા રખડતા હોય. આપણે નાના નાના છોકરા અમુક લઈને આપણે દયા આવી જાય. કાંખમાં નાનું છોકરું હોય અને માથે હુંડલા હોય અને બિચારા ગલે ગલે બેન લઈ લ્યો ને બેન લઈ લ્યો ને કરતા હોય. આપણે ભલે ન જરૂર હોય તો આપણે 10-20 રૂપિયા પછી 50 રૂપિયાની કંઈક વસ્તુ આપણે એમ થાય કે આપણે જે ઉપયોગમાં આવે એવી છે વસ્તુ, પણ એની પાસેથી લેવું જરૂરી છે. મોટી મોટી દુકાનવાળા પાસે તો હારા હાઈ લેવલના માણસો હોય ને જતા જ હોય. મોટા મોટા માણસો હોય ને એ બધા એમાં જ જતા હોય. એટલે આપણે ન જઈએ ને તો હાલે કે આપણા વગર અહીંયા અધૂરું નથી. પણ આ લોકો આપણા વગર અધૂરા છે. આ લોકોને આપણે લઈએ તો એ રોટલા ખાઈ શકે, એને કાંઈ બીજો બિઝનેસ હોય નહીં. એ લોકોને આ જ ધંધો હોય. એટલે મારું માનવું તો એ જ છે ને. હું તો ગમે એ વસ્તુ કંઈ પણ એવી હોય તો એમ થાય કે નાના માણસો પાસેથી જ આપણે બજારમાં જાઉં ને તોય પણ ચોલા નીચે ગમે અહીંયા બેઠા કરતા હોય ને તો એવા માણસો પાસેથી હું થોડું ઘણું વસ્તુ કંઈક તો લઉં જ. તો ઘણા મને એમાંય કહેતા હોય કે હા કેવું ઓલી દુકાનમાં અસલ હતું હોય. મેં તો એ જ વસ્તુ છે, પણ આ સસ્તી એટલા માટે દે છે કે આને કાંઈ ટેક્સ નથી ભરવો પડતો.
આ લોકોને લાઇટ બિલ નથી ભરવું પડતું કે દુકાનનું ભાડું નથી ભરવું પડતું, કારીગરના પગાર નથી કાઢવા પડતા, એટલે આ બિચારા થોડુંક સસ્તું દે તો આપણે વસ્તુ નબળી લાગે છે, પણ નબળી વસ્તુ ન હોય, વસ્તુ એ જ હોય. સમજવાળા સમજી શકતા હોય, બાકી તો હવે જે ભગવાન. એટલે મારું તો માનવું એવું છે, તમે પણ થોડું ઘણું એવું મગજમાં લેજો કે આપણા બજારમાં કોઈ પણ વેચવાવાળા આવે કરે તો આપણે જોઈએ, અને એકવાર તમે જાણજો પણ અહીંથી જોઈને એ જ વસ્તુ પાછા તમે દુકાનમાં માગજો, તમને દેખાડશે. એટલે એવો ભાવ કરશે ને તો તમને મને એમ થાય કે હા સાચી વાત છે, આ તો બહુ મોંઘું ને સારું લાગે છે, પણ એ જ વસ્તુ હોય. અમે તો ઘણીવાર એવી બધી ટ્રાય કરેલી છે ને જોયેલું છે, એવું છે બધું. તો સારું, બોલો બીજું. બસ જો હવે છે ને હમણાં હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, હવે રસોઈ કરશું અને પછી હમણાં છોકરા આવી જશે. અને આજે છે રવિવાર, તો થોડું ઘણું આમ બહારે જાઉં, થોડુંક કામ છે તો, અને જવાનું છે પોરબંદર, તો એ પણ તૈયારી કરીએ છીએ. હવે નીકળશું કે હું, બસ થોડો ઘણો ટાઈમ છે તો થોડું ઘણું કામ ને થોડું ઘણું લેવું ને કરી લઈએ, પછી નીકળીએ પોરબંદર. તો પાછા મળશું આપણે કાલે. હવે તો લગભગ તો આજે તો હવે ટાઈમ હશે તો લાઈવ પણ કદાચ નહીં થાય, થોડીક વાર કરશું રસોઈ કરતાં કરતાં, બાકી તો કાલે મળશું પાછા. હવે અને હમણાં હું વિડીયો કાયમ મૂકું છું, તો તમે બધા જોજો, થોડોક સપોર્ટ કરજો અને આગળ વધારજો, શેર કરજો થોડો ઘણો મારો વિડીયો, અને કાયમ થોડું થોડું નવી નવી માહિતી અમે આપતા રહીશું તમને. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો તમે બધા. અને હવે જઈએ છીએ આપણે રસોઈ કરવા. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મેં કીધું એમાં પણ થોડુંક ધ્યાન દેજો, તમારી ગલીમાં આવે કોઈ પણ તો તમે થોડુંક એને ખટાવજો બિચારાને, એને જોઈને નહીં, એના છોકરાઓને જોઈને, કે એના નાના નાના છોકરા ભેગા લઈને આવે, મૂકીને આવે કોઈ બાઈ, તો એ તમે જોઈ અને વિચાર કરજો કે મારી વાત સાચી છે કે ખોટી વાત છે. લખજો કોમેન્ટમાં કે મારી વાત કેવી તમને લાગી, તમે કહેજો કે તમારી વાત સાચી હતી કે ખોટી હતી. ઘણી વખત આપને મનને એમ થતું હોય કે આ તો બકબક કરી રાખાતે, પણ મનમાં વિચાર કરજો કે આ વાત સાચી હતી કે ખોટી હતી. તમે મને કોમેન્ટમાં પાછા કહેજો કે શું છે શું નહીં, કે આ સાચી વાત છે કે નહીં, કે લેવાય કે ન લેવાય ફેરી વાર આવે એની પાસેથી બારેથી બધું. તો આવજો, જય માતાજી.